સોનીપુરા વીજ સમસ્યા અંગે ગ્રામજનોનો હલ્લાબોલ. કપડવંજના સોનીપુરા વિસ્તારમાં વીજ સમસ્યાને લઈને ગ્રામજનોએ એમજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. કપડવંજ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના રહીશો મોટી સંખ્યામાં એમજીવીસીએલની ટાઉન અને રૂરલ કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 50 વર્ષથી શહેરી વિસ્તાર મુજબ વીજ બિલ ચૂકવવા છતાં સોનીપુરાને ગ્રામ્ય ફીડર પરથી વીજ પુરવઠો આપવામાં આવે છે. વારંવાર વીજળી ખોરવાતી હોવા છતાં ટાઉન અને રૂરલ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ગ્રામજનોએ સોનીપુરાની ટાઉન ફીડર સાથે જોડવા, વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને છેલ્લા 50 વર્ષના વીજ દરના તફાવતની રકમ પરત કરવાની માંગ કરી છે. જો કે અગાઉથી જાણ હોવા છતાં આવેદનપત્ર આપવા પહોંચેલા ગ્રામજનોને અધિકારી હાજર ન મળતા રોષ ફેલાયો હતો. અધિકારીની ગેરહાજરીથી નારાજ ગ્રામજનોએ નાયબ ઇજનેરની કચેરી બહાર બેસીને ધરના કર્યા હતા. સાથે જ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અલ્તાફ શેખ, કપડવંજ. કાંતિભાઈ આર પટેલ, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ગાંધીનગર. સોનીપુરા ગામના 154 જણાની સહીઓ થયેલી છે. 80% આવ્યા છે. સાહેબ નડિયાદ ગતા રહ્યા છે. ના કહેવા છતાં હાજર રહેવાનું મેમદાદથી સાહેબે કહ્યું, તેમ છતાં નડિયાદ ગતા રહ્યા છે. અમે ગઈકાલનું જાણ કર્યું હતું, મેમદાદ વડી કચેરી પર જાણ કર્યું હતું. વડી કચેરીથી અમને એમય કહેવામાં આવ્યું હતું કે સાહેબ હાજર રહેવાના છે, કંઈ જવાના નથી. અમે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે સાહેબ નડિયાદ ગતા રહ્યા છે. અમારું રજૂઆત એક જ છે કે સોનીપુરા એ કપડ વોર્ડ નંબર 3નું છે, ટાઉનનું છે. લાઇટ બિલ અમારું ટાઉનનું કાપવામાં આવે છે, પરંતુ અમને જ્યારે લાઇટ બગડે ત્યારે કપડનો રિપેર થાય છે. સોનીપુરા રિપેર થતું નથી જલ્દી. ઘેર વીજ પહોંચી નથી. જો ઘેર વીજ પહોંચી હોત તો કર્મચારી ગણા હોત તો અમને દર મહિને વીજ બિલ મળવું જોઈએ. એના બદલે આ વખતે 2.5 મહિને વીજ બિલ આપ્યું છે. અમારે એના માટે ડબલ ચાર્જ થયો. આ વખતના મહિનામાં અમને ડબલ ચાર્જ આપવો પડશે લાઇટ બિલનો. 2 મહિનાના બદલે 2.5 મહિને લાઇટ બિલ બનાવવામાં આવ્યું છે. ગઈ વખતે 2-6 બિલ બનાવ્યું હતું. આજે 12-8 બિલ બનાવવામાં આવ્યું છે. અને અમારા યુનિટ વધી ગયા એટલે મારું 3 ગણું લાઇટ બિલ આવ્યું આ વખતે. તો દર મહિને અમને બિલ મળવું જોઈએ, દર મહિને. અને હવે અઠવાડિયા ઉપર પણ આ રજૂઆત કરવામાં આવેલી છે કે દર મહિને બિલ આપવું જોઈએ. મારું નામ પટેલ વિનોદભાઈ રામાભાઈ, ગામ સોનીપુરા. આ માગણી અમારી વર્ષો જૂની છે. અમે વર્ષોથી જી બોર્ડની અંદર અનેકવાર રજૂઆત કરી, બરોડાને રજૂઆત કરી, મેમદાવાદને રજૂઆત કરી, નડિયાદ જઈને રજૂઆત કરી કે સાહેબ અમને શહેરી વીજકરણ આપો, અમને રૂરલનું જે વીજકરણ મળે છે અને બિલ અમે ભરીએ છીએ શહેરી વીજકરણનું. એટલે અમારે જો ખોટા પૈસા વસૂલવામાં આવે છે એટલે એનું વળતરે આપો અને અમને શહેર વીજકરણ કરી આપો. સમસ્યા તો એવી છે કે અમને વીજકરણ ગામડાનું આપવામાં આવે છે, બિલ શહેરનું ઉધારવામાં આવે છે. અને બીજું કે વારે ઘડીએ લાઇટ ટ્રીપ મારે છે, બંધ થઈ જાય છે. અમે અનેક વાર ફોન કરે છતાં કોઈ ફોન ઉપાડતું નથી. અને ફોન ઉપાડીને કદાચ વાત કરે તો અમને રિપેર કરવા મોકલી, પણ રિપેરિંગ કરવા કોઈ આવતું નથી. અત્યારે પરિસ્થિતિ આલક ડોલક જેવી છે. અમારે વીજકરણમાં મોટો પ્રોબ્લેમ જ છે. વારે ઘડીએ રોજ દિવસમાં 2-3 વખત ટ્રીપ મારે છે, 2-2 કલાક સુધી ટ્રીપ આવે છે અને અહીંયા કોઈ અમારું સાંભળતું નથી. અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અહીંયાના જે ઇજનેર સાહેબ છે એમને, પણ એ પોતે હાજર નથી. એ કઈ ગુમ થઈ ગયા છે. એમને અગાઉ અમે જાણ કરી હતી કે સાહેબ અમે આવતીકાલે તમને 2:30 વાગે આવેદન પત્ર આપશું, અમે રજૂઆત કરવા આપશું, અમારી અરજી આપશું. પણ અમારી અરજી સ્વીકારવા માટે સાહેબ હાજર નથી, કઈ જતા રહ્યા. અમે ગાંધી ચીલા માર્ગે આંદોલન કરશું, પણ અમે જે અમારું જે શહેરી વીજકરણ આગળ જે અમારા પૈસા વસૂલાય છે એ વળતર અમે પાછું મેળવશું અને શહેરનું વીજકરણ મેળવીને જ શકશું.